દર્શન વગર રહી શકતા નથી. રાજા અકબરના દરબારમાં 9 રત્નો હતા, પણ મારા દરબારમાં 5 રત્નો છે. માનવના શરીરને હું નષ્ટ કરી નાખું છું. હું સર્વશક્તિમાન. આવો મારા સામ્રાજ્યમાં, તમને બતાવું મારી ટોળીઓની તાકાત. છે કોઈની તાકાત મારા સામ્રાજ્યને હલાવવાની? અમે છીએ પણ અમારા વિના ના ચાલે કોઈનું કામ. અમે બહારથી લીલા અને અંદરથી લાલ. કેવા આજે ગલી ગલી નુકર નુકરમાં અમારું સામ્રાજ્ય છપાઈ ગયું. કોઈ જાહેર સ્થળો હોય કે શાળાની દિવાલો હોય, કોઈ દુકાનો હોય કે પોસ્ટ ઓફિસો હોય, બધા જ મારા લાલ રંગોથી રંગાઈ ગયેલ છે. હા હા હા, જીના મેં સર્વશક્તિમાન. સિગારેટનો ધુમાડો તેના નાકમાં ને પેટમાં જાય છે, ત્યારે તેને ખબર નથી કે સિગારેટના ધુમાડા સાથે તેમને એક દિવસ પણ અમારા સાથે રહી જશે. ક્યારેક ઈ અમને પીએ છે ને ક્યારેક ઈ અમે એને પીએ છીએ. દમ અને અસ્ત જેવા રોગોને અમે નિમંત્રણ આપીએ છીએ. હા હા હા, છીએ ને અમે સર્વશક્તિમાન. માઇક લઈ લે નીચે. આજના જમાનાના છોકરા તો જો મોબાઈલમાં વોટ્સએપ ને ફેસબુક ને યુટ્યુબમાં હાલી નીકળ્યા છે. એમાજી તમને ન ખબર હે, આમાં ગૂગલમાં છે ને બધાય પ્રશ્નના જવાબ મળી જાય. એમ હોય? એવું હોય? હા માજી. તો કે મારા છોકરાના લગ્ન કેદી થવાના છે? બાર્યા માજી કહો જોઈને. એમાજી આમાં તમારા છોકરા વિશે કશું નથી લખ્યું, એટલે તમારા છોકરાને લગ્ન નહીં થાય. એમ હોય? મારા છોકરાના તો લગ્ન થાય છે જ. હું થાય છે. ભગવાન હવે કેદી વરસાદ આવશે? બાર્યા માજી જોઈને કહો. એમાજી આમાં તો વરસાદ વિશે કોઈ નથી લખ્યું, એટલે વરસાદ નહીં આવે. હું વરસાદ નહીં આવશે ખાઈશું શું પીશું શું? આ વરસાદ વગર આ જિંદગીમાં આ દુનિયામાં હે હું? વરસાદ આવે તે ત્યાં ડબલું નાખી આવજે સમુદ્રમાં. હાલ મન ઊભી કર. ના માજી મને લેટ થાય છે, મને શોપિંગ કરવા જાવ છે. હું જાઉં. તાલીઓ પાડો. હું છું દારૂ, બનાવું છું બધાને ઝઘડાલું. હા હા હા. જે લોકો મને પીને ગાડી ચલાવવાની હિંમત થઈ ગઈ છે, એને હું મંદિર સુધી નહીં પણ મોતને ઘાટ ઉતારીશ. હા હા હા. દેશી, વિસ્કી, ઇંગ્રેજી જેવા વિવિધ સ્વરૂપ છે મારા. હા હા હા. છું ને હું સર્વશક્તિમાન. રોયા આ તે પણ પીધેલી છે. હા હા હા. લે પી.
હું છું તંબાકુ બનાવું છું બધાને બેકાબુ ગલી ગલી નુકડમાં ચમકતી પડીકીમાં આસાનીથી મરી જાઉં છું મારા અનેક સ્વરૂપો છે મિરાજ વિમલ સોફ્ટી વગેરે મારા સ્વરૂપો છે લોકો મને ખદાવીને રહી જ શકતા નથી હું છું સર્વશક્તિમાન હા 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 હે દૃષ્ટિ વ્યસનરાજ, તારે પોતાની જાત પર આટલો ગર્વ કરવાની કોઈ જરૂર નથી, કારણ કે તારો અને આ તારા ટોળિયાનો વિનાશ નિશ્ચિત છે. કેમ કે જેમનો પણ પૃથ્વી પર જન્મ થાય છે તેમનું મૃત્યુ નિશ્ચિત છે, તેમ તારો પણ વિનાશનો સમય આવી ગયો છે. હા, હવે તારા વિનાશનો સમય ખૂબ જ નજીક છે. આજ સુધી મારી ટોળીઓને હલાવવાની કોઈની તાકાત તો તું શું મારા સામ્રાજ્યને હલાવીશ? છે કોઈની તાકાત? હું તારા સામ્રાજ્યનો અંત લાવીશ. આ 21મી સદીના યુવાનો તારા સામ્રાજ્યનો અંત લાવશે, કારણ કે હું સત્યની સાથે છું અને મારી સાથે મારો આખો ભારત દેશ છે. કેમ કે કોઈ પણ કાર્ય હોય તેમાં વિજય તો હંમેશા સત્યનો જ થાય છે. તારી તો આખી ટોળીઓ જ જૂઠી છે, તેથી તારો વિનાશ નિશ્ચિત છે, નિશ્ચિત છે, નિશ્ચિત છે. જો મિત્રો, ઘણા લોકો અનેક પ્રકારના વ્યસનો કરતા હોય છે. કોઈને તંબાકુનું, ગુટકાનું, પાનનું, સિગારેટનું, દારૂનું વ્યસન હોય છે. અને આજના આ યુગમાં તો નવીન પ્રકારનું વ્યસન છે, જે નાના બાળકોથી લઈને વયા વૃદ્ધા સુધી હોય છે. તે વ્યસન છે ફોનનું વ્યસન. તમે જુઓ તેમ કોઈ પણ માણસ ફોન વગર રહી જ શકતું નથી. આપણે જાણીએ છીએ કે આ બધા વ્યસનોથી અનેક પ્રકારના રોગો થાય છે. જેમ કે તંબાકુ અને ગુટકાથી કેન્સરનો રોગ થાય છે, સિગારેટ પીવાથી દમ અને અસ્થમા જેવા રોગ થાય છે. ઘણીવાર લોકો દારૂ પીતા હોય છે, પણ ખરેખર એવું હોતું નથી. દારૂ છે તે એ લોકોને પી જાય છે. તેથી આપણે કોઈ પણ પ્રકારનું વ્યસન કરવું જોઈએ નહીં અને બીજા લોકોને પણ વ્યસન કરતા અટકાવવા જોઈએ. આજથી આપણે એક હાથ આગળ કરીને સંકલ્પ કરીએ કે હું આજ પછી કોઈ પણ પ્રકારનું વ્યસન કરીશ નહીં. તે પછી તંબાકુ, ગુટકા, દારૂ કે પછી ફોનનું કેમ ન હોય. મારું જીવન મારું રાજ, તેમાં ન હોય કોઈ પણ પ્રકારના વ્યસનને સ્થાન. ધન્યવાદ.